તડીપાર આ વાલજી કાકાનો હું નડતો હશે ને એ જ ખબર નથી પડતી. અને મારે વાંધો છે સરપંચ હારી, પણ એ સોરીને બધું મારા ઘરે શું કામ મેકી જતા છે. પણ આમતું છે ને આ ગામમાં હવે મારું પૂરું નથી થવાનું, ખાવાનું ટાઈમે નથી મળતું. એ કરતાં તો છે ને આ બધાને ધબધબાટી બોલાવી જ દેવાય. અને કંટાળીને પછી એમ થાય સરપંચ મને તડીપાર તો કરવાના જ છે, આનો કાંઈક આઈડિયો જ કરવો પડશે. અને તડીપાર ન કરે ને તો જેલમાં જ જઈશું, ટાઈમે ખાવાનું તો મળી જાય. આવી જિંદગી જીવી કરતાં જેલમાં સારું કાં તડીપાર હારા. પણ શું કરવું? મેળ આવી ગયો લે. આ મારા બાપા છે ને મારા લગ્ન હાટું લાવ્યા હતા, આ કાંઈ આમ કામમાં ન આવી, પડી કાઠ ખાઈ ગઈ. પણ હવે કામમાં આવશે. ગામમાં હવે ગમે મળે ને વારો પાડી દેવો છે. હાલ એટલે હું પણ તલવાર લઈને નીકળી ગયો ભાઈ. તલવાર લઈને નથી નીકળ્યો, બસ બધાની ધબધબાટી જ બોલાવાની છે હવે. એલા ભાઈ હું લેવા ધબધબાટી બોલાવી, કાંઈ ધંધો કરીને. ધંધો જ છે આ, બસ આ ધંધો જ છે હવે આપણો. પણ આમાં તને શું મળશે, તારો શું ફાયદો થાય આમાં? ફાયદો એટલે તડીપાર થવાનું છે. એ તારા મગજ છટકી બટકી નથી ગયું ને લા? સટક્યો નથી. આ મારા કાકાને કેદુનો તડીપાર મને કરવો છે ને એટલે હવે તડીપાર થઈ જવાનું છે. પણ એ ભલા માણા તડીપાર તારે થાવું શું લેવા? બસ કંટાળી ગયો છું. આ તો 2 દી તું ગામમાં નહોતો એટલે તને કાંઈ ખબર ન હોય. હા એ એલા ભાઈ ગામમાં હોય કે ન હોય આ બધું આપણે મૂક દે. હાલ આપણે કીધે નહીં હવે તારા દીકરી મેં શું કર્યું? ના જય જાશ કે હવે ગમે એનો વારો જ પાડી દેવાનો છે. ઉપર એ બાપા આવા ધંધા હવે બંધ કરી દેજો. સરપંચ ના ઘરેથી પાકીટ ચોર્યું અને પાછા ઠુબુક કરીને પાછા રાજ્યના ઘરે મૂકવા ગયા. એ તો સારું સરપંચ હતા એમ કયો. હા પણ એ છે ને ગજુડા, મારે રાજાને ગમે એમ કરીને તડીપાર કરાવવાનો હતો, ગામ બહાર કાઢી રાખું કહું. પણ મારો હારો કારે ભાળી ગયો કાંઈ ખબર ન રહે. મેં બધે જોયું છું તોય ભાળી ગયો મને. હવે આવા ધંધા કરશો ને તો ગામ તમને બહાર કાઢી મૂકશે, ગામની બહાર. અને હું ક્યારે ભળી ગયો હે? તમે કાંઈ હાલી શકો છો ફાસ્ટ? ઠુબુક હાલો તો આખું ગામ ભળી જાય. હા ભાઈ તારી સાચી વાત છે. હું હજી ત્યાંથી મૂકીને ઘરે ન પહોંચ્યો ત્યાં તો રાજો અહીંયા પાકીટ અહીંયા મૂકી ગયો, એ ખબર ન રહે મને. મારા બાપા તમારે આવું ન કરાય. આવું કાંક હોય ને તો મને કહેવાય, હું કાંક પ્લાન આપે. હવે તું શું પ્લાન આપતો હતો? ગમે એમ કઈ છે ને ગજુડા, એના ગાળિયામાં તો લેવો તો છે જ તી. હવે છે ને હવે એ શીડવો છો ગમે એમ કરી. હવે શીડવો એ કાંઈ પાછી મેકવાનું નથી. અને હવે આપણે એવો ગાળિયો કરવાનો છે ને હાલ ખરે ગાળિયામાં આવી જ જાવ છો ગમે એમ કરી, અને ગામની બહાર નીકળી જાવ છો. તમારો હું પ્લાન છે ને પેલા મને કહેજો, નકર તમે હલવાઈ જાઓ. તમે તો ઘોડા હલવા વાર હું હલવાય. એ પણ હું પડશે પણ કૂતરું વાય પડ્યું કઈ? કૂતરું વાહે નથી પડ્યું, ઓલો રાજ જો તલવાર લઈને મારી વાહે પડ્યો. હે એ ગજુભાઈ માંડ બસો એ માથામાં ઘા કરી લીધો, અહીંયા તલવાર નાખી દે હમણાં. એ પણ ઈ હુલેવા રખડે છે? ખબર નહીં, ઈ એમ કે છે તડીપાર થવું ઈ કે. એટલે તડીપાર થવું છે ને થઈ જવાય ને. આમ તેમ તો આપણે હું લેવા દેવા? એ કોને ખબર મારી વાહે પડ્યો. એ હમણાં હારું છું માંડ બસો મારી નાખી મને હમણાં તો. હવે તો બધો હું બીવે પણ ત્યાં તડીપાર કરવા ત્યાં થઈ જવું જોઈએ મેળે. એમાં તળવા લઈને રખડવાની ક્યાં જરૂરત છે? ઈ કે મારી જ નાખવું એમ કે છે. મારી નાખવાનું કે? તો હે ગજુડા ત્યાં લાગજો ભાઈ, ડગલી છટકી ગયેલી છે તો પણ નકામ થાય. મારી દે તો આમ તેમ તો ઈ તો તડીપાર થઈ જાય. એને તમચા લીધા પછી કદાચ ઓછો કરી નાખશે ઈ તો. અરે આમ ધક થવા મળ્યું. આમ માંડ બસ એવું લાગે. હવે તું એક કામ કર, હવે તે જો નજરે જોયું હોય ને તો જા સરપંચને જઈને કે જલ્દી, એટલે રાયજાનું કાંઈક બંદોબસ્ત કરે. હા તો કાંઈ વાંધો નહીં, સરપંચ તો કહી દઉં. હા કહી દે જા. બહાર નીકળે વાલકા, હાલ બહાર નીકળ. જોયો બાપા આવ્યો. ગજુડા મારું તો ખોલે ના હોય બાપા. હે રાજા બહુ તડીપાર કરવાનો શોખ છે ને તમને? ગજુડા મારું ખોલે, મારા ઘરે તલવાર મેકી રાજા મેકી. રાજા મને ના વાતો. હવે રાજા સોપ. રાજા હાલો ગજુડા બાઈ તો આ મને મારી નાખશે. કોને મરવું છે નક્કી કરી નાખો. રાજા રાજા એવું પણ તારે ઉલેવા કરવું જોઈએ. બસ એ રાજા 1 મિનિટ બેસ, શાંતિથી પ્રેમથી વાત કરવી. તલવારના ઘડીક સાઈડમાં રાખ. તલવાર સાઈડમાં નહીં રે, બસ હવે મારી જ નાખવાના છે ગમે ને. બહુ તડીપાર કરવાનો શોખ છે ને તમારે, હવે મારે જ થઈ જવું છે. હે ભાઈ એવું ઉલેવા કરવું જોઈએ, પણ તારે એવું કરવું હોય તો પણ તું જાલે સરપંચને ઘરે કે ને. બસ
એમ એક કેસ નહીં થાય 4-5 કેસ નાખી દો ને ત્યારે આખા જિલ્લામાં ભરાવ હોય છે બાકી આજ મેકવાની નથી તમને હે રાજા રવા દે પણ અમને મારી તરફ શું ફાયદો થાય? ફાયદો નહીં ગમે ને મારી તો નાખવાના જ છે અને આમ જો વકીલે રોકીને આવ્યો છું 5,000 બાનું દઈને આવ્યો છું એટલે હવે મને કાંઈ કોઈની બીક છે નહીં. પાછી તારે માલું દીધું હા ઉપર હું તને આપી દઉં અડધા પૈસા આપી દઉં બરોબર એટલે અમને થવા દે ભાઈ અમને મારતો ને હાલે હાલે અને હવે કઈ મારી આડા આવ્યા ને તો 2 માં લઈએ કોસા થઈ જાય છે હો. હવે ક્યાંય નહીં હા. ગજુડા હવે કારે રાજા નામ નો લેતો તું બાપા હું ક્યાં રાજ્યનું નામ લઉં છું, તમે લ્યો છો, તમે હલવાડી દેહો ક્યારેક હો. એલા એ પણ હું ગાય ગાય આમ કાંઈક હળવું હળવું હાલ ને એ સરપંચ હળું હળું હાલવાનો સમય નથી. પણ છું હું ઈ તો કે એટલો બધો કેમ માફે છો? એ સરપંચ ઓલો તલવાર રેન રખડી કોણ? રાજુ. રાઈજો હા એ સરપંચ ઈ કે આ તો તને મારી જ નાખું માઇન્ડ બેસ્યો. કાંઈ વાંધો નહીં, હવે થોડાક દિનો જ મહેમાન છે, હવે એને ગામમાંથી તડીપાર કરવાનો જ છે. જો પત્રી હવે એ તમે હું તડીપાર કરશો એને તડીપાર થાવું જ છે. એ ભાઈ થાવું જ છે ને, એને ગામમાંથી આમ તો તડીપાર કરી જ નાખવાનો છે. વાત થઈ ગયેલી જ છે મારે. એ સરપંચ એના ગામમાંથી નહીં જિલ્લામાંથી તડીપાર થવું છે. જિલ્લામાંથી થવું? હા એલા એ ભાઈ એમ કાંઈ કોઈને એમ જિલ્લામાંથી થવું હોય ને તો એમ ન થાય કે એની પર એને 2-3 ખૂન થઈ ગયેલા હોય, એવો આરોપ હોય, 2-3 હે ને બાધરના કેસ હોય, એમ ઝાઝા કેસ ભેગા થાય ને તો જિલ્લામાંથી તડીપાર થાય. એમ તો આપણા જે ગામમાંથી જ તડીપાર થાય. પણ એ સરપંચ ઈ ખૂન કરવા જ બેઠો છે. માઇન્ડ બચો અને અત્યારે વાલજી કાકાને ઘરે ગયો ઈ કે મારી જ નાખું હાલો જલ્દી ન્યા. એ પત્રી તો એની ઝપટે ન સડે હો, તો ભાગી જવાય ગમે ના. એ સરપંચ હું માઇન્ડ બચીને આવ્યો, ત્યાંથી બચીને આવ્યો, ઓલો પરથી બચીને આવ્યો. કાંઈ વાંધો નહીં, ઈ અહીંયા નો આવી કે એને ખબર છે કે અહીંયા સરપંચ નું ઘર છે, અહીંયા નો ડોકાય લે. એ સરપંચ તો વાંધો નહીં હો, અમારે તો ફૂલ બીક લાગે. એ ભાઈ બીમાને હું બેઠો નહીં, તમ તારે કાંઈ નો આવે અહીંયા તમ તારે. એ પણ ઈ તો ન્યા વાલજી કાકાને ઘરે છે. ના છે ને? હા. તો પછી ક્યાં વાંધો, તમ તારે નીરજ બેઠા અહીંયા. હલે સરપંચ બહાર નીકળ. સરપંચ જોયો. તું તો એ તને તો હું જોઈ જ લેવાનો છું. એ રાજા એટલે હું એ પણ હવે તલવાર લઈને હું કામ રખડે છો? તલવાર લઈને હું કામ નીકળો એમ? બસ મારી જ નાખવાના છે. એ પણ હું કામ મારવા જવે? હવે આમ જો તું થોડાક દિનો જ મહેમાન છે, તારા ગામમાંથી તડીપાર થવાનું જ છે. તમ તારે અરે સરપંચ ગામમાં રહેવું જ કોને હવે? એ તારી ડગલીને જ છટકી ગઈ ને. ઈ તમે જે સમજો એ બાકી આજ ઉપાડી લેવાના છે 4-5. ગજુડા કા ખાવાનું લઈ જાને એ બાપા એટલી બધી હું ઉતાવળ છે પણ ઘડી ગયો ને. એમ નહીં અત્યારમાં હું છે વેલા થોડું ખાઈ લે પછી ઓલો જો છે ને સરપંચ ને ઉલાડી નાખશે તો પછી ખાવાનો મેળ નહીં આવે આપણે. એ બાપા કાંઈક હારું બોલો એવું ક્યાં બોલો પણ તમે. આપા અગાઉ ખાઈ લેવાય ને પછી કદાચ સરપંચ નું હું છું હું નહીં કાંઈ ખબર છે પછી કાંઈ ખાવા રહેવાનું હોય ત્યાં જવાનું હોય આપણે સીધું. એ હમણાં કાંઈક કરું ઘડી ગયો કાંઈક પોરો તો ખાવા ગયો. એ વાલજીભાઈ બીવામાં હું છું હવે. સરપંચ તમે એ હવે તમારા ભત્રીજાને સમજાવો, તલવાર લઈને સીધો ઘરે આવ્યો તો હવે. આ કયો અમારો ભત્રીજો? એ રાજ્યો હવે. આ તો પછી અમારો ભત્રીજો છે બરોબર છે, મારા ઘરે તરવા લઈને આવ્યો, હું એવું કરું? એ વાલજીભાઈ મને લાગે તમે બધા હપી ગયેલા છો અને મને મારવા મોકલ્યો એમ ને? એ સરપંચ આમાં હપ્પાની ક્યાં વાત આવી ભલામણ છો? અહીંયા અમારે ભોંડું કપ્પા ચા થઈ ગયો તો હવે એને તડીપાર થવું છે, ગમે એને મારીને તડીપાર થવું છે તો શું કરવાનું એને? એ તો તમને તો ન માર્યા, મને તો તરત કીધું હવે એને ગામમાંથી નહીં કે જિલ્લામાંથી તડીપાર થવું છે. એટલે સરપંચ હવે તમારો જ વારો. એ તો માઇન્ડ બસીને અહીંયા આવ્યો. હવે હે ને તમે એને સમજાવો કે તલવાર લઈને આમ ન રહેવાય એમ. આ પણ જોવા સરપંચ અમને કાંઈ વાંધો નથી સમજી ગયા. હવે મારી વાત સાંભળો તમે, એ જો વકીલના પૈસા એને આપી દીધા છે બરોબર છે, અમને કીધું મેં વકીલના પૈસા ભરી દીધા છે, મારા તડી પાર જ થવાનું છે, વકીલે રોકાઈ ગયો છે તો અમે એને એમ કીધું તો હાલે રાજા અમને ન મારતો, હાલે 2,500 રૂપિયા બરોબર છે, અમને ઉલ્યો ભાઈ મારે ખોટે ખોટું તું લઈને ગયો જા તમ તાર, તું વકીલને ભરી દેજે પૈસા. એ ભાઈ એમ નામ તમે તો સમજાવો, મારે થોડો સમજાવવાનું હોય. હવે એ છે ને વાંસી આવો છો આવે એટલે બધું તમે સંભાળી લેજો, જો મને ન મારવો જોવે. એ સરપંચ મારવાની વાત નહીં કરતા, વાહ વાહ માસે તો ખરી હતી, મારી વાત આપણે એમ કરી એમ તમે કરો. હવે મારે હંતાઈ જવું છે એવું મારે કાંઈ નથી કરવું. એ સરપંચ એ વાંધો નહીં. એ વાલજીભાઈ સમજાવો આને, સમજાવો. આજ તમે ગમે ના જાવ આજ મરવાના જ છો. એ રાજા તારે તડીપાર થવું હોય ને તો તું થઈ જા, પણ મને હું કામ મારે છો? આ બે ના માય. અરે ગમે આજ આવે ને મારવાના છે. એ વાલજીભાઈ અમને ઉલાવા મારવા ભાઈ એમ કરતા. હા તમે બે નો બીતા બાકી સરપંચ તો આજ ગયા સમજી. આ બે ના હું કામ નહીં, મને એકને જ મારવો. એ સરપંચ પણ અમે કર્યું આમ તમે કરી નાખો ને ખોટા ખોટા હુલેવાને હેરાન થાવ. એ રાજા જો તે વકીલ રાખેલો છે, તમ તારે હું પૈસા આપી દઉં બરોબર કે નહીં? સમજી જા, વકીલને પૈસા આપી દે એટલે બધું કેસ એમનામ થઈ જાય પૂરો.
હા તે વાંધો નહીં. આપી દો ને પૈસા હા ખોટો જીવ જાય છે તો બધા જ આવું હાલે 2500 રૂપિયા છે બરોબર ને વાલજીભાઈ કીધું ને બરોબર ને 2500 રાખ હવે હા બાકી હજી ગામમાં તો ગમે ઈ મરશે તો ખરા જ તે. આજ ક્યાં રૂનો પત્રીને ગોતું છું જઈ જઈને ઈ જાશે ક્યાં પત્રી એ પત્રીને ઓછો કે ને પત્રીને ઓછો કે ને એને કેને ઘોડો ઓછો કરી નાખે તો ઘોડો પછી મેં નાખે તો ઈ જાય તો ખરી અંદર વાલજીભાઈ હવે હા હેઠે બેઠેલો હવે ગયો લ્યો એ હાલો બાકી એક્ટિંગ કરી હો બાકી જબરદસ્ત એક્ટિંગ માં તું કઈ મોળો નથી હો પણ હા ઈ દાદે પૈસા હા ભાઈ હા હવે આ ભાગ લેવા કેવો તૈયાર થઈ જાય હવે હું ભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ હાલે આ અડધા તારા અને અડધા મારા હા આવું નવું કરતું રેવાય ભાઈ તારે હા જોયું ને ભાઈ આમ 5 રૂપિયા માંગીએ ને તો 5 રૂપિયા કોઈ આપે નહીં બાકી મોત ભાળે ને તો કેવા સામેથી પૈસા આપ્યા